મહાદેવ બેટિંગ એપનો રેલો હવે સુરત સુધી પહોંચી ગયો છે। મહાદેવ એપ બેટિંગને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત સુધી આ રેલો પહોંચ્યો છે। હવાલા કૌભાંડનો રેલો અત્યારે સુરત પહોંચી ગયો છે। છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। છત્તીસગઢ પોલીસે કપિલ ચલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે। કેસીએ 5 કરોડ 30 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો હોવાનું સામે આવ્યું છે। એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા તેને લઈને અત્યારે આ સમગ્ર મોટો ખુલાસો થયો છે, જેમાં તપાસનો રેલો હવે સુરત સુધી પહોંચી ગયો છે। હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। દુબઈથી ભારત આવી ડુમસના ફાર્મ હાઉસમાં તે છુપાયો હોવાનું પણ સામે આવ્યું છે। કેસીની ગર્લફ્રેન્ડ અને યુવકની પૂછપરછ બાદ લોકેશન પ્રાપ્ત થયું હતું। છત્તીસગઢ અને સુરત પોલીસે સાથે મળીને કેસીની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા। મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો હવે સુરત સુધી પહોંચી ગયો હોવાની વિગતો હાલ સામે આવે છે। છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। છત્તીસગઢ પોલીસે કપિલ ચલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, મહાદેવ એપ કૌભાંડનો જે રેલો હતો તે અત્યારે સુરત સુધી પહોંચી ગયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે આખા દેશમાં જે ચર્ચાસ્પદ બનેલું જે મહાદેવ બેટિંગ એપ છે અને આખું હવાલા કૌભાંડ જે હતું તેમાં ક્યાંક ને ક્યાંક એનો રેલો જે છે તે સુરત સુધી પહોંચ્યો છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છત્તીસગઢ પોલીસ જે છે તે પણ સુરત સુધી પહોંચી હતી ને તપાસ એક બાદ એક એમ કરતા કરતા સુરત સુધી આવી હતી। ખાસ કરીને સુરતમાં જે પ્રકારે કપિલ ચેલાણી છે, કપિલ ચેલાણી ઉર્ફે કેસી, આ કેસી જે છે તે આખા મામલામાં ક્યાંક ને ક્યાંક તેમની પણ સંડોવણી સામે હોવાનું આવ્યું હતું ને જે પ્રકારે આ કેસી છે તે આ સમગ્ર મામલે ઘણા સમયથી વોન્ટેડ હતો। કારણ કે જે પ્રકારે આ ચર્ચાસ્પદ બનેલું જે આ મહાદેવ બેટિંગ એપ છે તે ખાસ કરીને જે પ્રકારે બન્યું હતું ને તેમાં આ કેસી જે છે તેમણે 5 કરોડ 30 લાખનો જે હવાલો છે તે પાડ્યો હતો અને તેમાં જ લઈને આ કેસી છે તેમની સંડોવણી સામે આવી હતી। જ્યારથી આ હવાલા કૌભાંડની આખી વાત સામે આવી હતી ત્યારબાદ આ કેસી છે તે ઘણા સમયથી વોન્ટેડ હતો અને દુબઈ ભાગી છૂટ્યો હતો। જેવો દુબઈથી સુરત આવ્યો કે છત્તીસગઢ પોલીસ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તેની વોચમાં હતી અને ખાસ સુરત પોલીસ પણ તેમની વોચમાં હતી। એટલે બંને સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે અને ડુમસ ખાતે જે હોટેલ આવેલી છે વીકેન્ડ ફાર્મ, ત્યાં આ કેસી છે તે છુપાયો હતો અને જેવો દુબઈથી આ કેસી અહીંયા વીકેન્ડ ફાર્મ હોટલમાં છુપાયો હતો, બાતમી આધારે તાત્કાલિક છત્તીસગઢ પોલીસ અને સ્થાનિક સુરત પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને કેસી છે તે ઝડપાયો હતો। ખાસ આ કેસી જે છે તેમનું લોકેશન જે છે તેમની ગર્લફ્રેન્ડ જે છે તે અને એક માળી નામનો વ્યક્તિ છે તેમનો મિત્ર છે તેમની પાસેથી આખું લોકેશન મળ્યું હતું અને લોકેશન બાદ જે આ કેસી છે તે કેસી ઝડપાયો હતો અને હાલ કેસી છે તેમની છત્તીસગઢ પોલીસ અને સુરત પોલીસે મળી અને ધરપકડ કરી છે અને હાલ આ કેસી જે છે તેની સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કેસીએ 5 કરોડ 30 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો હતો, ત્યારે અત્યારે આ મહાદેવ બેટિંગ એપનો જે કૌભાંડનો જે રેલો છે તે સુરત સુધી પહોંચી ગયો છે। એપના પ્રમોટરે હવાલાથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો।